આપનું નામ વેકરિયા। હું ગાઈડ તરીકે નળ સરોવરમાં રહું છું। 250 જાતના વિદેશી પક્ષીઓ આવે છે વિદેશથી। નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, કેનેડા અને કેનિયા। એની અંદર અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે। ગ્રે લેગ આવે છે, કોમન ટીલ આવે છે, ગાર્ગની આવે છે, ગ્લોસી આઇબિસ આવે છે, વ્હાઇટ આઇબિસ આવે છે, પેન્ટેસ્ટોર આવે છે, ઓપન બિલ સ્ટોક આવે છે, એમાં પછી નોર્ધન પિનટેલ આવે છે। આવા બધા પક્ષીઓ અલગ અલગ ખંડમાંથી અલગ અલગ જગ્યાએથી આવે છે। કારણ કે બરફના કારણે એ લોકો સાઇબિરિયા, રશિયા, જર્મની બાજુ બરફની બહુ ઠંડી થાય છે, એના કારણે હવામાન ઠંડુ જાય છે, એના કારણે તમામ પક્ષીઓ ફેમિલી સાથે આવે છે। અને પછી ફેબ્રુઆરીની આખર તારીખ સુધી અહીંયા રોકાય છે। પછી જ્યારે ગરમીની શરૂઆત થાય છે પછી પોતપોતાના વતનમાં ફેમિલી અહીં કપલ બનીને પોતપોતાના વતનમાં જાય છે। અને અહીં 250 જાતની વનસ્પતિ 250 જાતના પક્ષીઓ આવે છે। 72 પ્રકારની વનસ્પતિ થાય છે, 45 પ્રકારની માછલીઓ છે અને 360 આઇલેન્ડ આવેલા છે। એમાં આખો દિવસ ફરવું હોય તો પણ ફરી શકાય છે બોટની અંદર, કારણ કે અલગ અલગ રૂટ પર અલગ અલગ પક્ષીઓ અલગ અલગ જગ્યા પર બેઠેલા દેખાય છે। અને એમાં પણ લેસર ફ્લેમિંગો આવે છે, ગેટર ફ્લેમિંગો આવે છે, પેલિકનો આવે છે। પેલિકનને 1.5 ફૂટની બીગ આવે છે, 1 મીટરની પાંખ આવે છે અને કિલોની માછલી પણ પકડી શકે છે સરોવરની અંદર। અને પેલિકન છે ને એવા કે એમાં 15 થી 20 કિલો વજન આવે છે, કારણ કે એમને 3 થી 2.5 થી 3 કિલો માછલીનો ખોરાક એને આગળની જોજળીમાં રાખવો પડશે। પછી 20 મિનિટ અંદરથી ગરમી આપે છે અને પછી 20 મિનિટની અંદર માઉસ બફાઈ જાય પછી કાંટા ભીંગળ બહાર નાખે છે અને માઉસ પેટમાં જવાશે। પેલિકન, ગ્રેટ વ્હાઇટ પેલિકન, ડાલ્મોશન પેલિકન, 2 પ્રકારના પેલિકનો આવે છે। અને સાઇબિરિયાથી ગેટર ફ્લેમિંગો આવે છે, કેનિયામાંથી નકોરુ લેકના લેસર ફ્લેમિંગો આવે છે અને ડેમોઝલ ક્રેન આવે છે, કોમન ક્રેન આવે છે। આવા બધા પક્ષીઓ અલગ અલગ વિદેશથી આવે। અમુક 16 દિવસે પહોંચે છે, અમુક 12 દિવસે પહોંચે છે, અમુક 8 દિવસે પહોંચે। સાઇબિરિયા, રશિયાથી 8 દિવસ લાગે છે, યુરોપ ખંડમાંથી 12 દિવસ લાગે છે, કેનિયાથી 12 દિવસ લાગે છે। આવા સાઇબિરિયા, રશિયાની અંદર બેકલ સરોવરના આવે છે, કેનિયામાંથી આફ્રિકા ખંડમાંથી નકોરુ લેકના આવે છે, ઓસ્ટ્રેલિયામાંથી એર સરોવરના આવે છે, અંદમાન ટાપુ, નિકોબાર ટાપુ પર જતાય રોકાય છે અને આવતાય રોકાય છે। બ્રાઉન હેડેડ ગર્લ છે, બ્લેક હેડેડ ગર્લ છે અને હેરિંગ ગર્લ છે અને પ્લસ ગર્લ છે। આવા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે। સામને તમને જે 2 હોડીઓ દેખાઈ રહી છે એ વેડિંગનું શૂટિંગ એટલે કે પ્રી વેડિંગ જે લોકો અત્યારે કરાવડાવે છે એ પ્રી વેડિંગનું શૂટિંગ કરી રહી છે, જે તમે જોઈ શકો છો। સામે એક ડ્રોન ઉડી રહેલું છે અને ત્યાં આગળ એક કપલ છે પ્રી વેડિંગ કરાવી રહ્યું છે। આમાં 6 પોઈન્ટ જોવાલાયક છે। એમાં ગોરી જંગલ છે અને પછી કમળવાડી છે, લીલી વોટર છે, અમુક ટાંપુ છે, ધરાબલા ટાંપુ છે, ચોરાથળી ટાંપુ છે, બોરુ ટાંપુ છે, ત્યાંથી બિજરાખલા ટાંપુ છે, અંથરી ટાંપુ છે। એમાં બ્રાહ્મણી સેલ ડક આવે છે, નોર્ધન પિન્ટેલ આવે છે, નોર્ધન સોવલર આવે છે, કોમન ટીલ આવે છે, ગાર્ગની આવે છે, વ્હાઇટ આઇટ પોચડ આવે છે, રેડ કેસ્ટર પોચડ આવે છે, એમાં કોમન ટીલ આવે છે। અને પછી આ બધા વિદેશથી જ્યારે ગરમીની શરૂઆત થાય પછી પોતપોતાના વતનમાં જાય છે। એમાં એન્ટ્રીની શરૂઆત 6 વાગ્યાથી સવારે થાય છે અને સાંજના 5:30 સુધી ખુલ્લી રહે છે, પછી બંધ થઈ જાય છે। સવારે તમે 6 વાગે અહીં પહોંચો તો તમારા માટે બહુ જ પક્ષીઓ જોવા મળે। ટાઈમ પૂરો સારો ટાઈમ 6 વાગ્યાનો। અને પછી તમને ગ્રુપમાં પક્ષીઓ પણ ટાંપ ઉપર પહોંચી જાઓ તો અલગ અલગ રૂટ પર તમને પક્ષીઓ જોવા મળે। ગ્રે લેક જોવા મળે છે, બાર હેડેડ ગુજ જોવા મળે છે, નોર્ધન પિન્ટેલ જોવા મળે છે, નોર્ધન સોવલર જોવા મળે છે, મલાડ જોવા મળે છે, વિજન, ગોડવલ, ગાર્ગની। એમાં 250 જાતમાંથી 72 પ્રકારના વેજીટેરિયન પક્ષી છે, બાકીના બીજા માંસાહારી છે। એમાં 45 પ્રકારની માછલીઓ છે અને 72 જાતની વનસ્પતિ ખાવાવાળા પક્ષીઓ છે। માર્ચ સુધી રોકાય છે, પછી માર્ચ પછી લેસર ફ્લેમિંગો, ગેટર ફ્લેમિંગો, સારસ ક્રેન અને પેન્ટેલ સનાઇપ, કોમન સનાઇપ એવા બધા અલગ અલગ પક્ષીઓ અહીં રોકાય છે। ઓપન બિલ સ્ટોક છે, યુરોશિયન સ્પૂન બિલ છે। આવા પક્ષીઓ ગરમીના ફિશ ખાવા માટે રોકાય છે। અને પછી પાણી ઓછું થાય છે, પછી ગરમી જ્યારે વધી જાય છે પછી માછલીઓ ભેગી થાય છે ત્યારે ગ્રુપમાં પક્ષીઓ જોવા મળે છે। 2000 સાલથી અમારા પક્ષી ગણતરી અહીં ચાલુ છે। 2000 સાલથી 2016 સુધીનો અમારા પક્ષી ગણતરીનો રિપોર્ટ આવ્યો છે। 3,17,000નો અમારો પક્ષી ગણતરીનો આંકડો આવ્યો છે। અને 9 સાલ કદાચ એવું લાગે છે કે વધારે પક્ષીઓ ઠંડીના કારણે વધી જશે, કારણ કે 9 સાલ અમારે ફેબ્રુઆરીમાં પક્ષી ગણતરી છે નથી, નહીંતર પક્ષી ગણતરીનો તમને રિપોર્ટ આપો।